વડોદરા જિલ્લા પંચાયત દ્વારા 2 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલી 2 એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કુમકુમ અક્ષર સાથે પૂજન કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી બતાવી બંને એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી। આ એમ્બ્યુલન્સોનો ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું। આજે વડોદરા જિલ્લા પંચાયત 15માં નાના પંચમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ, ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ દરેક સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય સમિતિના અધિકારી તેમજ કર્મચારી ગણની ઉપસ્થિતિમાં આજે બંને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે એક સાવલી તાલુકાના કડોળા પોઈચા ગામની એમ્બ્યુલન્સનું અને વાઘોડિયા તાલુકાનું રુસ્તમપુરા પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણને લીલી ઝંડી આપવામાં આવી છે। 15માં નાના પંચ અંતર્ગત સાવલી તાલુકામાં 15 લાખની એમ્બ્યુલન્સ છે અને રુસ્તમપુરામાં 9.5 લાખની એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ એમ્બ્યુલન્સ લોકહિત માટે ઉપયોગી થાય અને દરેક ગામના વ્યક્તિને પીએચસીમાંથી આ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં થાય, જેની આપણે નાના પંચમાંથી વ્યવસ્થા કરી હતી। દરેક સ્ત્રી, સગર્ભા સ્ત્રીઓ જ્યારે પ્રસૂતિના સમયમાં તેમને મુશ્કેલી પડે છે ત્યારે આવી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી તેમને સમયસર સુવિધા મળી રહે તે હેતુથી આપણે 15માં નાના પંચ અંતર્ગત આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આનંદની વાત કહેવાય કે 15માં નાણાં પંચ ગુજરાત સરકાર તરફથી મળતું 15માં નાણાં પંચ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક કરોડા પોઈચા એમ્બ્યુલન્સ 15 લાખની, એક 9.5 લાખની રુસ્તમપુરા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સુપ્રત કરવામાં આવી છે। એનું આજે 15માં નાણાં પંચના ગ્રાન્ટથી આજે જિલ્લા પંચાયતથી લોકાર્પણ કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રત કરવામાં આવી છે। જે એમ્બ્યુલન્સથી સગર્ભા બહેનોમાં લઈ જવામાં એ એમ્બ્યુલન્સ કામમાં લાગશે। તમામ દર્દીઓને કંઈ લઈ જવા હોય, આ દવાખાનાથી બીજા દવાખાને શિફ્ટ કરવા હોય તો આ એમ્બ્યુલન્સ કામમાં લાગશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।